નમસ્તે સૌને. હું કુનાલ ઈપીકે કેપિટલમાંથી છું. આજે હું તમારા સામે એક ખૂબ જ ઈમાનદાર પ્રશ્ન પૂછવા માંગુ છું. જ્યારે તમે તમારી રોકાણ એપ ખોલો છો, ત્યારે શું તમને સંપૂર્ણ સ્પષ્ટતાનો અનુભવ થાય છે? અથવા શું તમને ચિંતાનો એક ધીમે ધીમે અનુભવ થાય છે? જો તમે મોટાભાગના આધુનિક રોકાણકારો જેવા છો, તો તમે સંકટમાં છો. દરેક એક દિવસ તમને નવા થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ સાથે બોમ્બાર્ડ કરવામાં આવે છે. રોજબરોજની અપડેટ્સ, રક્ષા શેરો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ટેક ફંડ અને અસ્થિર ક્રિપ્ટો સંપત્તિઓ વિશે. આર્થિક દુનિયામાં અમે આને પસંદગીના વિસંગતિ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એક બટનના ક્લિક પર હજારો રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. સરેરાશ રોકાણ કરતાં થોડીક બધી વસ્તુઓ ખરીદવામાં આવે છે. હું ઘણીવાર એવા પરિવારોથી મળું છું જેમણે 30, 40 અથવા તો 50 અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ રાખ્યા છે. એક જ પોર્ટફોલિયોમાં તેઓ માનતા હોય છે કે તેઓ વિવિધતા ધરાવે છે. વાસ્તવમાં તેમણે વ્યાપક બજારનો એક અતિ કષ્ટક, ખર્ચાળ આવૃત્તિ બનાવ્યો છે. અને તેમને કોઈ વિચાર નથી કે તેમના સંપત્તિઓ વાસ્તવમાં કેવી રીતે કાર્ય કરી રહી છે. સત્ય એ છે કે જટિલતા અમલનો શત્રુ છે. જ્યારે તમારું પોર્ટફોલિયો જટિલ હોય છે, ત્યારે તમે તેને ટ્રેક કરી શકતા નથી, તમે તેને સંચાલિત કરી શકતા નથી, અને તમે નિશ્ચિતપણે તેને આગામી પેઢી સુધી સરળતાથી પહોંચાડી શકતા નથી. એ જ કારણ છે કે અમને એક પ્રતિકારકની જરૂર છે. અમને એક એવી વ્યૂહરચના જોઈએ જે દાયકાઓથી કાર્યરત રહે તે પર કેન્દ્રિત હોય. બોગલહેડ તત્વવિજ્ઞાન. જ્હોન બોગલ દ્વારા શોધવામાં આવેલ આ વ્યૂહરચના અતિ સરળતામાં આધારિત છે. અમે આને આધુનિક ભારતીય દ્રશ્ય માટે ખાસ રીતે અનુકૂળ બનાવવાના છીએ. તમારા જીવનની બચતને માત્ર 3 સરળ ફંડનો ઉપયોગ કરીને કેવી રીતે સંચાલિત કરી શકો છો તે ચોક્કસ રીતે બતાવવું. સ્ટોક માર્કેટમાં સફળતાને કેવી રીતે જોવાય છે તે પહેલાં બદલવું જોઈએ, ત્રિકરણી પોર્ટફોલિયાની શક્તિને સમજવા માટે. દાયકાઓથી ઉદ્યોગે તમને મનાવવાનો પ્રયાસ કર્યો છે કે તમને આગામી વિજેતા પસંદ કરવા કે સક્રિય મેનેજર શોધવા માટે જીનિયસ બનવાની જરૂર છે. પરંતુ ડેટા એક અલગ વાર્તા કહે છે. 20 વર્ષમાં મોટાભાગના સક્રિય ફંડ મેનેજરો વાસ્તવમાં ઓછું પ્રદર્શન કરે છે, કારણ કે ઊંચા ફી વળતરને ખાઈ જાય છે. બોગલહેડ ફિલોસોફી આને ઉલટાવી દે છે. બજારને હરાવવાનો પ્રયાસ કરવાનો બદલે આખા બજારનો માલિક બનવાનો પ્રયાસ કેમ ન કરવો? જ્યારે તમે બજારના માલિક હોવ છો, ત્યારે તમારા વળતર અર્થતંત્રની વૃદ્ધિ સાથે મેળ ખાતા હોય છે, અને તમારા વ્યવસ્થાપન ખર્ચ લગભગ શૂન્ય પર આવી જાય છે. એક ક્લાસિક બોગલહેડ પોર્ટફોલિયો આને માત્ર 3 વ્યાપક ઇન્ડેક્સ ફંડ્સનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરે છે. તેને 3 પગવાળા ખુરશી તરીકે વિચાર કરો. પ્રથમ પગલું તમારી સ્થાનિક ઇક્વિટી એન્જિન છે, જે તમારા ગૃહ દેશની આક્રમક વૃદ્ધિને કેદ કરે છે. બીજું પગલું એક આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ફંડ છે, જે વૈશ્વિક ઢાલ તરીકે કાર્ય કરે છે, તમને પરિપક્વ બજારોમાં પ્રવેશ આપે છે. ત્રીજું પગલું એક ઉચ્ચ ગુણવત્તાવાળું નક્કી આવક અથવા દેવું ફંડ છે, જે નાણાકીય આઘાત શોષક તરીકે કાર્ય કરે છે. આ 3 પાયાઓને જોડીને તમે એક સર્વકાલીન પોર્ટફોલિયો બનાવો છો, જેને વર્ષમાં 1 કલાકથી ઓછા જાળવણીની જરૂર પડે છે. ચાલો પ્રથમ પિલરને તોડીએ, જે તમારું ઘરેલું વૃદ્ધિ એન્જિન છે. ભારતીય રોકાણકાર તરીકે અમે અનોખી સ્થિતિમાં છીએ. ભારત સૌથી ઝડપી વિકાસશીલ અર્થતંત્રોમાંનું એક છે, જે વિશાળ બંધારણાત્મક પરિવર્તનો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુકૂળ વસ્તી ગણના દ્વારા પ્રેરિત છે. તમે સ્થાનિક મોંઘવારીને પાછળ છોડવા માટે આ સ્થાનિક વૃદ્ધિ કથામાં ભાગ લેવું અનિવાર્ય છે. તેથી કઈ વિશિષ્ટ ક્ષેત્રે આગળ વધશે તે અનુમાન કરવાનો પ્રયાસ કરવા બદલે વ્યૂહરચનાએ સૂચવ્યું છે કે તમે એક વ્યાપક આધારિત સૂચકાંક ફંડ ખરીદો. આ પિલર માટે એક શ્રેષ્ઠ પસંદગી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ છે, અથવા જો તમે વ્યાપક આવરણ ઈચ્છતા હો તો નિફ્ટી લાર્જ મિડ કેપ 250 ઇન્ડેક્સ ફંડ. જ્યારે તમે એક વ્યાપક સૂચકાંક ફંડ ખરીદો છો, ત્યારે તમે તરત જ દેશમાં ટોચની કંપનીઓના ભાગીદાર બની જાઓ છો. તમે સૌથી મોટા બેંકો, ટેક ફર્મો અને ઉર્જા પ્રદાતાઓના માલિક છો. જેમ જેમ ભારતીય અર્થતંત્ર વિસ્તરે છે, તેમ તેમ આ કંપનીઓ સ્વાભાવિક રીતે સાથે વિસ્તરે છે. અહીંની વાસ્તવિક જાદુ એ અતિ ઓછી કિંમત છે. ભારતના સક્રિય મ્યુચ્યુઅલ ફંડો સામાન્ય રીતે દર વર્ષે 1 થી 2% ખર્ચાનું પ્રમાણ લે છે. જ્યારે 1 અને અડધા ટકાનો તફાવત આજકાલ નાનો લાગે છે,
ત્યારે તે 20 અથવા 30 વર્ષોમાં સંકલિત થાય ત્યારે તે તમારા અંતિમ ધન ભંડારમાં 10 લાખો અથવા 2.5 કરોડનો તફાવત હોઈ શકે છે. તમારા રોકાણોને વ્યાપક સ્થાનિક સૂચકાંકોના ફંડમાં સ્વચાલિત કરીને તમે ખાતરી કરો છો કે તમારી મૂળ ધન ભારતીય અર્થતંત્ર સાથે જોડાયેલ છે. હવે એક બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ એનઆરઆઈઝ માટે 7 ખર્ચાળ કર જાળાઓ વિશેની વિગતવાર માર્ગદર્શિકા બનાવેલી છે. વર્ણનમાંના લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરો. ચાલો હવે આગળ વધીએ. ચાલો બીજા પિલર તરફ જઈએ, જે વૈશ્વિક શિલ્ડ છે. સૌથી સામાન્ય ભૂલોમાંથી એક છે ઘર દેશનો પક્ષપાત. કારણ કે અમે ભારતમાં રહેતા છીએ, અમે અમારા મૂડીના 100%ને અમારા સરહદોમાં જ રાખવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ તમારા પરિવારની સંપત્તિ માટે મહત્વપૂર્ણ જોખમ રજૂ કરે છે. તે વિશે વિચાર કરો. તમારો વ્યવસાય, રિયલ એસ્ટેટ અને રોકાણો બધા એક જ દેશ અને ચલણ ભારતીય રૂપિયામાં બંધાયેલા છે. આગળ વધતા વૈશ્વિક નાગરિકો તરીકે અમારા ભવિષ્યના ઘણા ખર્ચ, જેમ કે અમારા બાળકોની વિદેશી શિક્ષણ, આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા વૈશ્વિક આરોગ્ય સંભાળ, અમેરિકી ડોલર જેવી વિદેશી ચલણમાં મૂલ્યવાન છે. આ જ કારણ છે કે બીજું ફંડ આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ફંડ હોવું જોઈએ, જેમ કે S&P 500ને ટ્રેક કરતું અથવા ટોટલ વર્લ્ડ સ્ટોક ઇન્ડેક્સ. આંતરરાષ્ટ્રીય રોકાણ તમને 2 અદ્ભુત લાભો આપે છે: ભૂગોળીય વૈવિધ્ય અને કુદરતી ચલણ હેજ. ઐતિહાસિક રીતે US ડોલર ધીમે ધીમે રૂપિયાની સામે મલ્ટીપ્લાય થયો છે. જ્યારે રૂપિયો ઘટાડે છે ત્યારે વૈશ્વિક સંપત્તિઓ રૂપિયામાં મૂલ્યમાં વધારો કરે છે. નિયામક મર્યાદાઓ ક્યારેક સ્થાનિક આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં પ્રવાહોને અટકાવી શકે છે. જો કે કુશળ રોકાણકારો પાસે અન્ય વિકલ્પો છે. તમે RBIની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ અથવા LRS હેઠળ સીધી આંતરરાષ્ટ્રીય ખાતાઓનો ઉપયોગ કરીને આ પિલર જાળવી શકો છો. આ દરેક ભારતીય નિવાસીને દર વર્ષે વિદેશમાં કાયદેસર રીતે $2,50,000 સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપે છે, જે તમારા પરિવારની સંપત્તિને વૈશ્વિક રીતે વિવિધ બનાવે છે. અમારા પોર્ટફોલિયોનો ત્રીજો અને અંતિમ પિલર શોક શોષક છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા નિશ્ચિત આવક અથવા દેવું સાધનોમાં બનેલો છે. જ્યારે શેર બજાર એક વિશાળ બુલરનમાં હોય છે, ત્યારે જોખમ વિશે ભૂલવું અત્યંત સરળ હોય છે. રોકાણકારો માનવા લાગતા હોય છે કે તેમની જોખમ સહન શક્તિ ખૂબ જ ઊંચી છે. પરંતુ નાણાકીય બજારો ચક્રીય છે. શેરો એક અસ્થિર રોલર કોસ્ટર છે. એવા વર્ષો આવશે જ્યારે બજાર 30 અથવા 40% ઘટશે. જો તમારું પોર્ટફોલિયો 100% ઇક્વિટીઝમાં છે, તો આવો ક્રેશ ગંભીર પેનિક સર્જી શકે છે, જે ઘણા લોકોને બજારના ચોક્કસ તળિયે વેચવા માટે પ્રેરિત કરે છે. તમારા ત્રીજા ફંડની પ્રાથમિક ભૂમિકા તમને ધનિક બનાવવાની નથી. તેની ભૂમિકા તમને બંગાળમાં જવાથી રોકવા અને તમને મનની શાંતિ પ્રદાન કરવાનું છે. આ પિલર માટે અમે એક ઓછી કિંમતવાળો, ઉચ્ચ ગુણવત્તાવાળો ઘરેલું બેન્કિંગ અને PSU દેવું ફંડ અથવા એક કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ફંડની ભલામણ કરીએ છીએ. તાજેતરના કર સુધારાઓ હોવા છતાં દેવાના ઢાંચાગત આવશ્યકતા બદલાઈ નથી. જ્યારે ઇક્વિટી બજાર તૂટે છે ત્યારે તમારું દેવું ફંડ સ્થિર રહે છે. તે ઉપરાંત નિશ્ચિત આવક તમને સુરક્ષિત પ્રવાહી મૂડી આપે છે. જ્યારે ક્રેશ થાય છે ત્યારે આ પૂલ તમને ઊંડા ડિસ્કાઉન્ટ પર વધુ ઇક્વિટી ફંડ ખરીદવાની મંજૂરી આપે છે. જ્યારે તમે તમારા 3 ફંડ ઓળખી લો છો, ત્યારે આગળનું પગલું એ છે કે દરેકમાં કેટલો પૈસો મૂકવો તે નક્કી કરવું. આને એસેટ એલોકેશન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરનાર એક યુવાન વ્યાવસાયિક 60% સ્થાનિક, 20% આંતરરાષ્ટ્રીય અને 20% દેવું ફંડને નિમણૂક કરી શકે છે. બીજી બાજુ, એક રોકાણકાર જે નિવૃત્તિની નજીક છે અને જે પોતાના જીવનશૈલીને સુરક્ષિત રાખવા માંગે છે, તે સંરક્ષાત્મક વિભાજન પસંદ કરી શકે છે, જેમાં 40% સ્થાનિક ઇક્વિટી, 20% આંતરરાષ્ટ્રીય ઇક્વિટી અને 40% દેવું ફાળવવામાં આવે છે. જ્યારે તમારી ફાળવણી નક્કી થઈ જાય છે, ત્યારે કરવા માટે એક જ વસ્તુ બાકી રહે છે, જેને પુનઃસંતુલન કહેવામાં આવે છે, જે તમે વર્ષમાં માત્ર એક જ વાર કરો છો. જો શેર બજારમાં અદ્ભુત વર્ષ હોય, તો તમારી ઇક્વિટીઝ તમારા પોર્ટફોલિયોના 90% સુધી વધારી શકે છે, જે તમને ઇચ્છિત કરતાં વધુ ઊંચા જોખમમાં મૂકી શકે છે. પુનરાબેલેન્સ કરવા માટે તમે સરળતાથી તમારા ઇક્વિટી ફંડનો એક નાનો ભાગ વેચી દો જે અતિ ઉત્તમ રીતે કાર્યરત રહ્યો છે, અને તમે
તે આવકને તમારા દેવું ફંડમાં મૂકો છો, જેથી ગુણોત્તર તમારા લક્ષ્ય પર પાછું આવે. આ સરળ યાંત્રિક શિસ્ત તમને વોલ સ્ટ્રીટના વ્યવસાયિકો જે કરે છે તે જ કરવા માટે મજબૂર કરે છે. ઊંચા વેચો અને નીચા ખરીદો, અંદાજ લગાવવાનું દૂર કરે છે. બહુપેઢી ધન સંપત્તિ બનાવવું ક્યારેય એક જ દિવસ માટે જીનિયસ બનવા વિશે નથી. આ દાયકાઓ સુધી એક સરળ વ્યૂહ સાથે સતત રહેવા વિશે છે. સૌથી મોટો લાભ એ છે કે તે તમારી માનસિક ઉર્જાને મુક્ત કરે છે. દૈનિક શેરના ચળવળને ટ્રેક કરવાની જગ્યાએ તમે તમારા કારકિર્દી અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જાણીને કે તમારું મૂડી પૃષ્ઠભૂમિમાં તમારા માટે અસરકારક રીતે કાર્ય કરી રહ્યું છે. આજે અમે સમાપ્ત કરતા હું તમને એક ખૂબ જ સ્પષ્ટ, કાર્યક્ષમ આગળનું પગલાં આપવા માંગુ છું. આ અઠવાડિયે તમારા વર્તમાન રોકાણ નિવેદનો પર નજર નાખો. તમે હાલમાં કેટલા મ્યુચ્યુઅલ ફંડ, શેર અને વીમા ઉત્પાદનો ધરાવો છો તે ચોક્કસ ગણો. તેમના વચ્ચેના સીધા ઓવરલેપને જુઓ અને ગણતરી કરો કે તમે કુલ મેનેજમેન્ટ ફી તરીકે કેટલું ચૂકવી રહ્યા છો. વિખરાયેલ સમૃદ્ધિને એક સ્વચ્છ, ઊંચી કાર્યક્ષમતા ધરાવતી અને વૈશ્વિક રીતે વિવિધતાવાળી બહુપેઢી રચનામાં પરિવર્તિત કરવા માટે સાવચેતીપૂર્વકના કર યોજનાની, ચોક્કસ સંપત્તિ વિતરણની અને સંરચિત અમલની જરૂર છે. વિખરાયેલી સંપત્તિને સ્વચ્છ બંધનમાં પરિવર્તિત કરવા માટે સાવચેત કરકસરની યોજના, ચોક્કસ સંપત્તિ વિતરણ અને સંરચિત અમલની જરૂર છે. જો તમે નાણાકીય જટિલતામાંથી દૂર જવા માંગતા હો અને તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખતી સુંદર, સરળ અને મજબૂત રોકાણની યોજના ડિઝાઇન કરવા માંગતા હો, અમે તમને તે ચોક્કસ પરિવર્તન માટે માર્ગદર્શન આપવા અહીં છીએ. કૃપા કરીને અમારી વેબસાઇટ પર જાઓ અથવા અમારી ટીમ સાથે જોડાઓ, જેથી તમે તમારી લાંબા ગાળાની નાણાકીય વારસો બનાવવાનું શરૂ કરી શકો. આજે તમારો સમય આપવા બદલ આભાર. આગામી વખત સુધી તમારી વ્યૂહરચના સરળ રાખો અને સમજદારીથી રોકાણ કરતા રહો.